ગુડ મોર્નિંગ એવરીવન. આપણે છે એ પહેલા ફર્સ્ટ લેક્ચરમાં છે એ પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરેલું હતું, સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. કે પહેલું ચેપ્ટર આપણે જે સ્ટાર્ટ કરેલું હતું એમાં આપણે છે ઓલરેડી પ્રસ્તાવના અને સંચાલનનો અર્થ અને એની વ્યાખ્યા છે એ આપણે જોઈ લીધી હતી. એકવાર રિપીટ કરી દઉં કે સંચાલન એટલે અન્ય કોઈ વ્યક્તિઓ પાસેથી કામ કરાવવાની કળા, અથવા તો ઓછામાં ઓછા ખર્ચે અને ઓછામાં ઓછા સમયે ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી એકમના નિર્ધારિત ધ્યેયને પૂરો કરવાનું કાર્ય છે એને સંચાલન કહે છે. તો આપણે પહેલા લેક્ચરમાં છે ફર્સ્ટ ચેપ્ટરની પ્રસ્તાવના અને વ્યાખ્યા સંચાલનની જોઈ હતી, અને આજે આપણે છે એ ચેપ્ટર છે એ આગળ ડિસ્કસ કરવાનું છે. તો એ ચેપ્ટરમાં છે એ સેકન્ડ પોઈન્ટ આપણે આપેલો છે કે સંચાલનનું સ્વરૂપ, કે સંચાલનનું સ્વરૂપ છે એ કયા ટાઈપનું હોય છે એ આજે આપણે છે એ જોવાનું છે. તો નેક્સ્ટ પોઈન્ટ આપણો છે સંચાલનનું સ્વરૂપ. સંચાલનનું સ્વરૂપ સમજવા માટે તેની નીચે દર્શાવેલી લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવો જરૂરી છે. કે આપણે છે સંચાલનનું સ્વરૂપ છે એ સમજવું હોય તો એને માટે છે આપણે સંચાલનની લાક્ષણિકતાઓ સમજવી જરૂરી છે. તો આપણે છે સંચાલનનું સ્વરૂપ સમજવા માટે છે એ એની સંચાલનની સંચાલનનું સ્વરૂપ સમજવા માટે છે એ સંચાલનની લાક્ષણિકતાઓ સમજવી જરૂરી છે. તો આપણે અહીંયા છે એ સંચાલનની ટોટલ છે એ 7 લાક્ષણિકતાઓ આપેલી છે. એ લાક્ષણિકતાઓ છે એ બીજું કંઈ ન હોય પણ છે આપણે જે વ્યાખ્યા એની જોઈ એના પરથી એના લક્ષણો, કે સંચાલનના લક્ષણો કયા કયા ટાઈપના હોય છે, તો એમાં પણ તમારે છે આ જવાબ છે એ લખવાનો થાય. આ છે લાક્ષણિકતાઓ એટલે લક્ષણો જ થાય, કે આપણે જે વ્યાખ્યા જોઈ એના પરથી છે એ સંચાલનના લક્ષણો છે, લાક્ષણિકતાઓ છે એ બનતી હોય છે. તેમાં ફર્સ્ટ લાક્ષણિકતા આપણે આપેલી છે કે પહેલી જ સંચાલનની લાક્ષણિકતા આપણે શું આપેલી છે કે સર્વવ્યાપી પ્રવૃત્તિ. કે સંચાલન છે એક સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. સર્વવ્યાપી એટલે જે બધી જ જગ્યાએ છે વપરાતી હોય એવી પ્રવૃત્તિઓને છે એ સર્વવ્યાપી પ્રવૃત્તિ કહે છે. કે સંચાલન છે એક સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, એટલે કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે કે મોસ્ટ ઓફ બધે જ યુઝ થતી હોય છે. સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુની સિદ્ધિ માટે કામ કરે છે ત્યાં ત્યાં સંચાલનની જરૂર પડે છે. સંચાલન એ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ થતી પ્રવૃત્તિ નથી, પરંતુ સામાજિક, આર્થિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં પણ સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે છે. સંચાલન દરેક ક્ષેત્રમાં, તમામ એકમોમાં અને એકમના તમામ વિભાગમાં જોવા મળે છે. કે આપણે છે એ ફર્સ્ટ પોઈન્ટ સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે એમાં શું કીધું છે તો કે સંચાલન છે એક સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. કે એવું નથી કે આપણો કાંઈ બિઝનેસ હોય, કંપની હોય તો જ્યાં છે આપણે સંચાલન કરી શકીએ. કે આપણે કાંઈ પણ સામાજિક કાંઈ પણ એવો પ્રોગ્રામ છે એ ભેગો કરવાનો હોય, કે સામાજિક કાંઈ પણ ફંક્શન હોય
કાંઈ પણ રાજકીય ફંક્શન હોય, ધાર્મિક ફંક્શન્સ હોય, શૈક્ષણિક ફંક્શન્સ હોય, તો આ બધા ફંક્શન્સમાં આપણે પ્રોપર મેનેજમેન્ટની એટલે કે સંચાલનની જરૂર પડે છે કે ઔદ્યોગિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે આ બધા જ ક્ષેત્રોમાં છે એ સંચાલનની જરૂર પડે છે અને એ દ્રષ્ટિએ સંચાલન છે કેવી પ્રવૃત્તિ છે કે સર્વવ્યાપી, કે એવું નથી કે આપણો બિઝનેસ હોય તો ત્યાં જ આપણે સંચાલનની જરૂર પડે છે, પણ બધી જ જગ્યાએ છે એ સંચાલન જોવા મળે છે. બધી જ જગ્યાએ એટલે કે એ પછી ઔદ્યોગિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્રે, કે સંચાલન છે એ ઔદ્યોગિક, રાજકીય, સામાજિક, ધાર્મિક, કૃષિ, શૈક્ષણિક, લશ્કરી આ બધા જ ક્ષેત્રે છે એ જોવા મળે છે અને એ દ્રષ્ટિએ છે સંચાલન કેવી પ્રવૃત્તિ છે? સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. પછી આપણે છે એ સેકન્ડ પોઈન્ટ આપેલો છે કે બીજી લાક્ષણિકતા આપણે શું આપેલી છે તો કે હેતુલક્ષી પ્રવૃત્તિ છે કે આપણે ખ્યાલ જ છે કે કાંઈક ધ્યેય હોય કંપનીનો કે ગમે તેનો આપણો કાંઈક ધ્યેય હોય એ પૂરું કરવા માટે જ આપણે સંચાલન કરતા હોય છે. તો એ દ્રષ્ટિએ સંચાલન છે એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. સંચાલન એ એક સાધન છે, સાધ્ય નહીં. દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે. આ હેતુઓને કાર્યક્ષમ રીતે અને કરકસર પૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી બને છે. કે સંચાલન છે એ કરવામાં શું કામ આવે છે તો કે ચોક્કસ હેતુ સિદ્ધ કરવા માટે. એની અંદર પણ આપણે છે મેન્ટેન કરી નાખીએ. કે સંચાલનની બીજી લાક્ષણિકતા જે છે કે ચોક્કસ હેતુ હોય, આપણો ચોક્કસ ધ્યેય હોય એ પૂરો કરવા માટે છે એ સંચાલનની જરૂર પડે છે. કે તમને ખ્યાલ જ હશે કે 11માં તમે છે ઓલરેડી ભણી ગયા કે કંપની હોય તો એના બે જ હેતુ હોય, ધ્યેય બે જ હોય, હેતુ અને ધ્યેય બંને એકબીજાના સમાનાર્થી થાય. કે કોઈ પણ કંપની હોય કે કોઈ પણ વ્યક્તિ બિઝનેસ સ્ટાર્ટ કરતો હોય કે કોઈ પણ ભાગીદારી પેઢી હોય તો એના બે જ ઓબ્જેક્ટિવ હોય છે. કયા કયા તો કે બે જ હેતુઓ હોય. હેતુ મીન્સ ઓબ્જેક્ટિવ. કે બે જ હેતુ હોય છે કે કાં તો છે કઈ રીતે વધુ ને વધુ નફો મળે, નફો કઈ રીતે વધુ મેળવવો એ પેલો ઓબ્જેક્ટિવ, પેલો હેતુ. અને બીજો હેતુ એ હોય છે કે સામાજિક સેવા પૂરી પાડવી. કે કોઈ પણ નવો બિઝનેસ સ્ટાર્ટ થાય, નવી કંપની સ્ટાર્ટ થાય તો આ બે જ હેતુથી થતી હોય છે. કે કાં તો કંપનીનો હેતુ છે નફો કમાવાનો હોય છે, પૈસા કમાવાનો હોય છે, અને કાં તો કંપનીનો હેતુ શું હોય છે કે સામાજિક સેવા પૂરી પાડવાનો હોય છે. તો કે સંચાલન દ્વારા છે એ હેતુ પૂરો કરી શકાય છે. કે સંચાલન દ્વારા જો કંપનીનો હેતુ છે એ વધુ ને વધુ નફો કમાવાનો હોય અથવા તો જો કંપનીનો હેતુ છે એ સામાજિક સેવા પૂરી પાડવાનો હોય, બેમાંથી ગમે તે કંપનીનો હેતુ હોય એ સંચાલન દ્વારા છે એ પૂરો કરી શકાય છે, કોઈ પણ હેતુ હોય છે. પછી આપણે ત્રીજી લાક્ષણિકતા આપેલી છે કે
ત્રીજી લાક્ષણિકતા આપણે શું આપેલી છે તો કે જૂથ પ્રવૃત્તિ કે સંચાલન છે એ એક જૂથ પ્રવૃત્તિ છે. સંચાલન બે કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે. ત્યાં બે કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉથી નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય ત્યાં સંચાલનની જરૂર પડે છે. કે આપણે છે એ હમણાં જ આગળ જ જોયું કે સંચાલન છે એ બે કે તેથી વધુ વ્યક્તિઓ હોય ભેગા થાય એટલે સંચાલન છે એ પ્રોપર કરવું પડે છે. તો એ દ્રષ્ટિએ સંચાલન છે કેવી પ્રવૃત્તિ છે તો કે જૂથ પ્રવૃત્તિ છે. કે બે કે તેથી વધુ વ્યક્તિ મળીને છે એ કાંઈ પણ છે આયોજન કરે છે તો એને છે એ સંચાલન કહેવામાં આવે છે. તો એ દ્રષ્ટિએ સંચાલન છે એ એક જૂથ પ્રવૃત્તિ છે. પછી આપણે છે એ ચોથી લાક્ષણિકતા આપેલી છે ચોથી લાક્ષણિકતા આપણે આપેલી છે કે સતત ચાલતી પ્રવૃત્તિ. કે સંચાલન છે એ એક સતત ચાલતી પ્રક્રિયા છે, પ્રવૃત્તિ છે. સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એકવાર શરૂ કર્યા પછી તેને અટકાવી શકાતી નથી. સંચાલન ધ્યેયલક્ષી હોય છે પરંતુ ધ્યેય સિદ્ધ થતાં તેની પ્રક્રિયા બંધ થતી નથી. નવા ધ્યેય અને નવા લક્ષ્યાંકો સંચાલન દ્વારા જ પ્રસ્થાપિત થાય છે. આમ સંચાલનમાં ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણનું ચક્ર સતત ચાલતું રહે છે. કે આપણે ચોથી લાક્ષણિકતા શું આપેલી છે તો કે સતત ચાલતી પ્રવૃત્તિ. સંચાલન છે સતત ચાલતી રહે છે. કે આપણે અગાઉ છે એ સેકન્ડ જે બીજો પોઈન્ટ હતો એમાં જોયું કે હેતુલક્ષી. કે કાં તો કંપનીનો હેતુ નફાનો હોય અને કાં તો છે સામાજિક સેવાનો હોય. તો કે ગમે તે હેતુ હોય એ એકવાર છે એ કંપનીને મળી ગયા પછી કે ફોર એક્ઝામ્પલ કંપનીનો હેતુ છે નફો કમાવાનો છે તો કંપનીને 1 વર્ષ થયું અને નફો મળી ગયો તો એ કંપની બંધ નથી થઈ જતી કે હાલો આપને નફો મળી ગયો. અને શું કરે કે એનું પુનઃ રોકાણ કરે. કે એકવાર છે એ ધ્યેય સિદ્ધ થઈ ગયા પછી છે એ સંચાલન બંધ થઈ જતું નથી. એનું છે એ પુનઃ જે છે એ પાછું ચાલુ થાય જ છે. કે કંપનીને એકવાર નફો મળી ગયો પછી કંપની બંધ થઈને વળી જતી નથી કે હાલો આપને નફો થઈ ગયો, આપણું કામ થઈ ગયું. એવું ન હોય પણ એ નફો જે મળ્યો હોય એનો પાછો છે ધંધામાં રોકે, પાછું નવું આયોજન કરે ને પાછો જેટલો નફો હોય એના કરતાં વધુ નફો કમાવાનું છે એ નક્કી કરે. તો એ દ્રષ્ટિએ સંચાલન એવી પ્રવૃત્તિ છે કે સતત ચાલતી પ્રવૃત્તિ છે. કે સંચાલન છે એ એક વખત છે હેતુ પૂરો થઈ ગયા પછી છે એ સંચાલન ત્યાં પૂરું થઈ જતું નથી. પણ એક હેતુ પૂરો થઈ ગયો તો એના પરથી નવો બીજો ધ્યેય બને છે અને પાછું એ ધ્યેયને પૂરું કરવા માટે વળી સંચાલનની જરૂર પડે છે. બીજો ધ્યેય છે આપણો કમ્પ્લીટ થઈ જાય તો ત્રીજો ધ્યેય એવી રીતે છે સંચાલન સતત ચાલતું જ રહે છે. ક્યારેય છે એ બંધ થતું નથી. તેમ આપણે 5મી લાક્ષણિકતા આપેલી છે કે 5મી જે આપણે લાક્ષણિકતા આપેલી છે એ છે માનવીય પ્રવૃત્તિ. કે સંચાલન એ સર્વવ્યાપી હોવા છતાં તે માનવ જાતને લગતી પ્રવૃત્તિઓ પૂરતું મર્યાદિત છે. સંચાલનનું માનવ તત્વનું સ્થાન મહત્વનું છે. સંચાલન વિના ઉત્પાદનના અન્ય સાધનો નિરર્થક નીવડે છે. સંચાલન માનવી માટે થાય છે, માનવી દ્વારા થાય છે. સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે. તે માણસો માટે માણસો દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ છે. કે સંચાલન છે એ કેવી પ્રવૃત્તિ છે તો કે માનવીય પ્રવૃત્તિ છે. અહીંયા આપણે છે એ નોટ ડાઉન કરી લઈએ.
કે પાંચમી જે લાક્ષણિકતા હતી એ હતી માનવીય પ્રવૃત્તિ કે સંચાલન છે એક માનવીય પ્રવૃત્તિ છે તે સંચાલનમાં કેન્દ્ર સ્થાને એટલે કે સંચાલનમાં જે સંચાલન થાય છે એ કેના માટે થાય છે તો કે માનવી માટે જ થાય છે માનવી સંચાલનમાં કેન્દ્ર સ્થાને હોય છે સંચાલન છે માનવી માટે અને માનવી દ્વારા જ થતી પ્રવૃત્તિ છે કે આપણે સંચાલન કરી છીએ તો કોના માટે કરી છીએ આપણા માટે જ કરી છે ને આપણે જ કરી છે ને આપણે જ કેન્દ્ર સ્થાને હોય છે એ દ્રષ્ટિએ સંચાલન છે માનવી માટે અને માનવી દ્વારા જ થતી પ્રવૃત્તિ કહેવાય છે એમાં આપણે કીધું કે માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો નિરર્થક નીવડે છે અને સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને હોય છે કે જો આપણી પાસે માણસ જ નહીં હોય તો છે એ કાંઈ કામનું રહેશે નહીં આપણી પાસે પૈસા છે ફેક્ટરી છે પણ એમ્પ્લોઈઝ નથી કર્મચારી નથી તો કામ થશે જ નહીં તો એમ કહે છે કે માનવી છે ગમે તેટલી મશીનરી આપણી પાસે હોય પણ મશીનરી એની રીતે નહીં ચાલે સ્ટાર્ટ કરવા માટે તો માનવીની જરૂર પડે જ છે તો કે ગમે તેવા સાધનો હશે જો માનવી જ નહીં હોય તો એ સાધનોનો ઉપયોગ શક્ય જ બનશે નહીં એ દ્રષ્ટિએ છે એ કાંઈ પણ સાધનોનો ઉપયોગ કરવો હોય તો માણસની જરૂર પડે છે સંચાલન કરવું હોય તો પણ માણસની જરૂર પડે છે સંચાલનને અમલમાં મૂકવું હોય તો પણ માણસની જરૂર પડે છે એ દ્રષ્ટિએ માણસ હોય છે એ સંચાલનમાં કેન્દ્ર સ્થાને હોય છે કે સંચાલન છે માણસો માટે જ થાય છે અને માણસો દ્વારા જ થતી પ્રવૃત્તિ છે એ દ્રષ્ટિએ સંચાલન છે એક માનવીય પ્રવૃત્તિ છે તેને આપણે પોઈન્ટ નંબર 6 આપેલો છે કે પોઈન્ટ નંબર 6 આપને આપેલો છે કે નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે સંચાલન કરતા સંચાલકોએ સતત નિર્ણય લેવા પડે છે નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય શક્ય નથી નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય છે તે અંગેની કાર્યવાહી કરવી પડે છે આમ નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે કે નિર્ણય છે એ સંચાલનનું મેઇન કાર્ય કહેવાય કે સંચાલનમાં છે આપણે સતત નિર્ણય લેવા પડે છે અને એ નિર્ણયને અમલમાં મૂકવા પડે છે કે સંચાલન નિર્ણય પ્રક્રિયા કઈ રીતે છે તો કે કે સંચાલનમાં છે જે સંચાલકો હોય છે સંચાલકો એટલે તમને ખ્યાલ જ હશે કે જે વ્યક્તિ સંચાલન કરતા હોઈએ આખી કંપનીનું સંચાલન આખી કંપનીનું આયોજન આખી કંપનીનું મેનેજમેન્ટ જે વ્યક્તિઓ કરતા હોય છે એને છે સંચાલકો કહે છે તો કે સંચાલકો દ્વારા છે એ સંચાલનમાં સતત નિર્ણય લેવા પડતા હોય છે ને નિર્ણય લઈને તાત્કાલિક એને અમલમાં મૂકવા પડતા હોય છે કે તમે જુઓ છો કે આપણી કોઈ પણ કંપની હોય તો એમાં કેટલી જાતના નિર્ણય રોજ લેવાના હોય છે તો કે આ નિર્ણય તાત્કાલિક લેવા અને નિર્ણયને તાત્કાલિક અમલમાં મૂકવા તો છે આપણો જે ધ્યેય હોય હેતુ હોય એ કમ્પ્લીટ થાય પૂરો થાય તો જે સંચાલન હોય છે એમાં આવા નિર્ણયો તાત્કાલિક લેવા પડતા હોય છે અને તાત્કાલિક એ નિર્ણયોને અમલમાં પણ મૂકવાની જરૂર પડતી હોય છે પછી આપણે છે એ લાસ્ટ અને પોઈન્ટ નંબર 7 છેલ્લી લાક્ષણિકતા આપેલી છે કે સંચાલન છે એ વિજ્ઞાન કળા અને વ્યવસાય ત્રણેય છે કઈ રીતે તો કે વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નીતિ નિયમો કે સિદ્ધાંતો હોય છે જેથી કેટલાક લેખકો સંચાલનને વિજ્ઞાન તરીકે ઓળખે છે એ સંચાલન વિજ્ઞાન કઈ રીતે છે તો કે
સંચાલન વિજ્ઞાન છે કઈ રીતે, તો કે જેમ વિજ્ઞાન છે નીતિ નિયમો અને સિદ્ધાંતો પર ચાલતું હોય છે, તેમ સંચાલન પણ નીતિ નિયમો અને સિદ્ધાંતો પર ચાલતું હોય છે. આવું છે એ લેખકોનું માનવું છે કે જેમ સાયન્સ છે, વિજ્ઞાન છે નીતિ નિયમો આધારિત હોય છે, તેવી રીતે સંચાલન પણ નીતિ નિયમો આધારિત હોય છે. એટલે કે સંચાલન કરવામાં પણ નીતિ નિયમો સિદ્ધાંતોની જરૂર પડે છે. તો એ દ્રષ્ટિએ સંચાલન શું છે કે વિજ્ઞાન છે. હવે સેકન્ડ આપણે છે સંચાલન કળા છે, તો કે સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું હોવાથી તેમની પાસેથી કામ લેવા માટે અંગત આવડત, બુદ્ધિ, ચાતુર્ય, આંતરસૂઝ વગેરેની જરૂર પડે છે, જેને કામ લેવાની કળા તરીકે ઓળખવામાં આવે છે. એ કળા કઈ રીતે છે, તો કે એમાં કે આપણી બુદ્ધિથી, આપણી ચતુરાઈથી ને આપણી અંતરસૂઝથી છે, અંતરસૂઝ એટલે કે અંતરાત્માથી છે એ આપણી બુદ્ધિથી જ, એનો એક મતલબ બુદ્ધિ થાય કે બુદ્ધિ, આપણી ચતુરાઈ ને આપણી અંતરસૂઝથી છે એ આપણે કાંઈ પણ કામ કરી તો એને કળા કહે છે. કે કળા મીન્સ કે ડ્રોઈંગ આપણે લઈ લઈએ કે ડ્રોઈંગ છે આપણા માઇન્ડથી, આપણી બુદ્ધિથી, આપણી ચતુરાઈથી, આપણા છે એ અંદરના વિચારથી છે આપણે કરતા હોય છે, તો એ કળા કહેવાય. તો કે સંચાલન એ એક કળા છે કે જેમાં તમારી બુદ્ધિની, તમારી ચતુરાઈની, તમારા અંતરસૂઝની જરૂર પડે છે. તો એ દ્રષ્ટિએ સંચાલન પણ એક કળા છે કે જેમાં આપણી બુદ્ધિની, ચતુરાઈની અને અંતરસૂઝની જરૂર પડે છે. એન્ડ લાસ્ટ કીધું કે વ્યવસાય. આધુનિક ધંધાકીય એકમનું સંચાલન તાલીમ પામેલ નિષ્ણાંત સંચાલક વર્ગને સોંપાઈ રહ્યું છે. આધુનિક સમયમાં વકીલ, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જેમ સંચાલકોએ પણ વ્યવસાયનું સ્વરૂપ ધારણ કર્યું છે. આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે સંચાલન એક વ્યવસાય છે. કે જેમ ચાર્ટર્ડ એકાઉન્ટ, ડોક્ટર, વકીલ બનવા માટે સ્પેશિયલ ડિગ્રી જોઈ, એમ છે વ્યવસાયમાં એ જ આવે કે ચાર્ટર્ડ એકાઉન્ટ હોય, એડવોકેટ હોય, વકીલ હોય, ડોક્ટર હોય, એ બધા જે બિઝનેસ કરતા હોય ને બિઝનેસ ના કહેવાય, એને પ્રોફેશન કહેવાય, વ્યવસાય. કે ડોક્ટરનો જે હોસ્પિટલ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય કે એડવોકેટ, વકીલ હોય તો એ છે વ્યવસાયમાં આવે. તો એ રીતે છે એ સંચાલન મેનેજમેન્ટ પણ વ્યવસાયમાં આવે. કે આપણે જોઈએ છીએ કે કંપનીમાં મેનેજમેન્ટ કરવા માટે છે ડિગ્રી હોય, જેમના પાસે કે મેઇન MBA ની હોય કે BBA અને MBA ની ડિગ્રી હોય તો જે છે કંપનીનું મેનેજમેન્ટ, કંપનીનું સંચાલન કરી શકે. તો કે કંપનીનું સંચાલન કરવા માટે પણ છે એ ડિગ્રીની જરૂર પડે છે. તો એ દ્રષ્ટિએ સંચાલન પણ છે એ હવે વ્યવસાયમાં જ જોવા મળે છે. તો અહીંયા છે આપણું જે સંચાલનનું સ્વરૂપ હતું, જેની અંદર સંચાલનની લાક્ષણિકતા આપેલી હતી એ પૂરી થાય છે. ટોટલ 7 લાક્ષણિકતાઓ છે આપણે અહીંયા આપેલી છે. જે પહેલી લાક્ષણિકતા હતી એ હતી સર્વવ્યાપી પ્રવૃત્તિ છે સંચાલન. બીજી હતી હેતુલક્ષી પ્રવૃત્તિ છે. ત્રીજી લાક્ષણિકતા હતી કે સંચાલન એ એક જૂથ પ્રવૃત્તિ છે. ચોથી હતી એ માનવીય પ્રવૃત્તિ છે. ચોથી હતી સતત ચાલતી પ્રવૃત્તિ છે. પાંચમી એ માનવીય પ્રવૃત્તિ છે. પછી છઠ્ઠી લાક્ષણિકતા હતી કે એમાં નિર્ણય પ્રક્રિયાની જરૂર પડે છે. અને સાતમી લાક્ષણિકતા હતી કે સંચાલન છે એ વિજ્ઞાન, કળા અને વ્યવસાય ત્રણેય છે. તો અહીંયા છે આપણો જે સેકન્ડ પોઈન્ટ હતો કે સંચાલનનું સ્વરૂપ અને એની લાક્ષણિકતાઓ એ અહીંયા પૂરો થાય છે. હવે નેક્સ્ટ આપણે આગળ છે એ હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.